નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આજે એવા વ્યક્તિત્વની તસવીરોથી હું મુલાકાત કરાવું છું. શૌકતભાઈ ગુલામ રસૂલ ઢુક્કા. આ એક એવું નામ છે કે તેમને પ્રથમ દ્રષ્ટિએ જ તમને પ્રેમ થઈ જાય. હસમુખા, સરળ સ્વભાવના શૌકત ઢુક્કા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓ 28/7/1964ના રોજ જન્મ્યા છે અને મુસ્લિમ મોમિન છે. એમએ ઇકોનોમિક્સ શૈક્ષણિક લાયકાત છે એમની, અને ભાષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર પ્રભુત્વ રાખે છે. સામાજિક કાર્યકર્તા અને પશુપાલન ખેતીનો એમનો વ્યવસાય છે. સક્રિય સભ્ય છે પાર્ટીના. આઈટી સેલ ભાજપ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના સહસંયોજક તરીકે પણ ભૂમિકા ભજવી છે. ભારતીય જનતા પાર્ટી જિલ્લા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે, ભારતીય જનતા જિલ્લા લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી તરીકે, તેમજ પાલનપુર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પણ પૂર્વ મહામંત્રી તરીકે એમણે ભૂમિકા ભજવી છે. પાલનપુર તાલુકા ભાજપ લઘુમતી સેલના કન્વીનર, પાલનપુર તાલુકા ભાજપ લઘુમતી સેલના સહકન્વીનર તરીકે, પૂર્વ સરપંચ સોનગઢ ગ્રામ પંચાયતમાં 1995થી 2005 સુધી તેમણે પંચાયતમાં સેવા આપી છે અને વિવિધ સહકારી કાર્યકારી સેવા સહકારી મંડળી સોનગઢના તેઓ ચેરમેન પણ હતા. વિકાસ ફાઉન્ડેશન સોનગઢના ચેરમેન છે. ડિરેક્ટર માનનીય વડાપ્રધાન લઘુમતી કલ્યાણ 15 મુદ્દા અમલીકરણ સમિતિ બનાસકાંઠા. ભારતીય જનતા પાર્ટી 1991થી કાર્યકર્તા તરીકે બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને પાલનપુર તાલુકાના ગ્રામ્ય લેવલે લોકો સાથે સીધા સંપર્કમાં છે અને તેઓ અત્યારે પોતાને ખૂબ જ સરસ મહેસૂસ કરી રહ્યા છે કે તેઓ પોતે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે. બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં આનંદ અને ગૌરવની ક્ષણ તરીકે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા લઘુમતી મોરચાના અધ્યક્ષ તરીકે માનનીય શૌકતભાઈ ઢુક્કાજીની નિમણૂક કરવામાં આવી હતી. એ સંગઠનનો લીધે અનુભવ ધરાવતા આદરણીય શૌકત ઢુક્કાજી ગુજરાત પ્રદેશ આઈટી સેલના લઘુમતી મોરચાના સહસંયોગ તરીકે સેવા આપી છે. જ્યાં જ્યાં તેમને પાર્ટીએ કહ્યું છે ત્યાં સતત તેઓ પોતાની ભૂમિકા અદા કરતા રહ્યા છે, જેને લઈને તમામ ગુજરાતના બનાસકાંઠાના દિગ્ગજો એમને નામથી ઓળખે છે. શૌકત ઢુક્કા એક એવું નામ છે કે જેણે ગમે તેની પરવા કર્યા વિના, ગમે તેવા કડવા વેણ સાંભળ્યા છતાં પણ પાર્ટીની સાથે અથાગ પુરુષાર્થ કરી અને પોતા નિષ્ઠાથી કાર્યરત છે, જેને લઈને પાર્ટી હંમેશા મેં